એક સમયની વાત છે. બૌદ્ધના સમયમાં આનંદ નામનો એક માણસ હતો. આનંદ ખૂબ જ સારા અને દયાળુ વ્યક્તિ હતા. તેઓ હંમેશા અન્ય લોકોની મદદ કરતા, દાન કરતા અને કોઈપણને મુશ્કેલીમાં જોઈને મદદ કરવા માટે તૈયાર રહેતા. તેમના આ સ્વભાવના કારણે લોકો તેમને ખૂબ જ આદર આપતા. મુશ્કેલ સમય. પરંતુ એક દિવસ આનંદના જીવનમાં મોટી આપત્તિ આવી. તેમનું ઘર આગમાં બળીને ખાખ થઈ ગયું. તેમનો વ્યવસાય બંધ થઈ ગયો અને તેમના પરિવારના સભ્યો પણ બીમાર પડી ગયા. આનંદે ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, છતાં તેના જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ આવી. આ જોઈને ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા અને તેઓ આનંદની પાસે આવીને બોલ્યા, તમારા સાથે આ બધું કેમ થઈ રહ્યું છે? તમે તો બહુ સારા માણસ છો. બૌદ્ધનો આગમન. આનંદે લોકોની વાતો સાંભળી અને તે સ્વયં પણ આ પ્રશ્નનો જવાબ જાણવા માટે બૌદ્ધ પાસે ગયા. આનંદે બૌદ્ધને પૂછ્યું, ભગવાન, મેં હંમેશા સારા કર્મ કર્યા છે, છતાં મારા સાથે આટલી ખરાબ ઘટનાઓ કેમ થઈ રહી છે? શું આ ન્યાય છે? બૌદ્ધના ઉપદેશ. બૌદ્ધ મૃદુ મલકાઈ અને બોલ્યા, આનંદ, અમારા કર્મોનું ફળ અમને કોઈ ન કોઈ રૂપમાં ચોક્કસ મળે છે. ક્યારેક આપણે આપણા અગાઉના જન્મોના કર્મોનું ફળ આ જીવનમાં ભોગવીએ છીએ. આ જીવન એક ચક્ર છે અને અમારા કર્મો આ ચક્રને નક્કી કરે છે. તમારા સાથે જે કશું પણ થઈ રહ્યું છે તે તમારા પૂર્વજન્મોના કર્મોનું પરિણામ હોઈ શકે છે. કર્મનું મહત્વ. બૌદ્ધે આગળ કહ્યું, પણ યાદ રાખો, સારા કર્મો હંમેશા સારા પરિણામ આપે છે. તમારા સારા કર્મોનું ફળ પણ તમને ચોક્કસ મળશે, ભલે હવે નહીં પણ ભવિષ્યમાં ચોક્કસ મળશે. અમારે અમારા કર્મોને ધ્યાનમાં રાખીને સાચા માર્ગ પર ચાલવું જોઈએ અને ધીરજ રાખવી જોઈએ. પાઠ. આનંદને બૌદ્ધની વાતોથી શાંતિ મળી. તેમણે સમજ્યું કે અમારા કર્મોનું ફળ અમને ચોક્કસ મળે છે, ભલે તે સારો હોય કે ખરાબ. તેમણે ધીરજ રાખી અને તેમના સારા કર્મો ચાલુ રાખ્યા. થોડા સમય બાદ તેમની મુશ્કેલીઓ ઘટી ગઈ અને તેમનું જીવન ફરીથી સુખમય બન્યું. નિષ્કર્ષ. આ કથા અમને આ શીખવાડે છે કે અમારે હંમેશા સારા કર્મો કરવા જોઈએ અને ધીરજ રાખવી જોઈએ. અમારા કર્મોનું ફળ અમને ચોક્કસ મળે છે, ભલે તે આ જીવનમાં હોય કે આગામી જીવનમાં. આ જ કર્મનો નિયમ છે અને આ જ જીવનનું સત્ય છે. અંત. આ રીતે સારા લોકો સાથે ખરાબ થાય છે કારણ કે તેઓ તેમના પૂર્વજન્મોના કર્મોનું ફળ ભોગવી રહ્યા હોય છે. પરંતુ અમારે હંમેશા સારા કર્મો કરવા જોઈએ, કારણ કે સારા કર્મોનું ફળ પણ અમને ચોક્કસ મળે છે. આ જ બૌદ્ધનો સંદેશ છે અને આ જ જીવનનો સાર છે. આ કથા દ્વારા આપણને બધાને કર્મના મહત્વ અને ધીરજની શિક્ષા મળે છે. આશા છે કે તમને આ પ્રેરણાત્મક કથા ગમશે.